નમસ્કાર મિત્રો, શ્રુતિ 2021 શ્રેણીમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે પણ આપણે જારી રાખશું પ્રાધ્યાપક ડૉક્ટર હરેશ એસ ઝાલા સ્મૃતિ વ્યાખ્યાન શૃંખલા અંતર્ગત એક નવું વ્યાખ્યાન. એક નવા વિદ્યાર્થી જેઓ પીએચડી કરે છે તેઓ આજે આપની સમક્ષ વ્યાખ્યાન માટે આવશે. આ પીએચડીના વિદ્યાર્થી એટલે તરલિકા ચાવડા. તરલિકા ચાવડા ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાં પીએચડી શોધાર્થી તરીકે કાર્યરત છે. તો સાથે સાથે જુદા જુદા લેખોની તેમની જે લેખન શૈલી છે એ પણ સરસ મજાની છે. અલબત્ત એક યુવા અને સાથે સાથે શીખતા અને સમજતા વિદ્યાર્થી તરીકે એમના લેખો હજી પ્રકાશન સુધી નથી પહોંચ્યા. બહુ જ થોડાક લેખો છપાયા છે, પણ એમાં એમની સમજણ સરસ મજાની રીતે આપણને જોવા મળે છે. તરલિકા ચાવડા આજે સેમેસ્ટર 1 ફર્સ્ટ યર બીએના યુનિટ જે છે એ પૈકીની મૂળભૂત વિભાવનાઓ પૈકી સામાજિક સ્તરરચના અને સામાજિક ગતિશીલતા ઉપર વાત કરવાના છે. સોશિયલ સ્ટ્રેટિફિકેશન અને સોશિયલ મોબિલિટી એ સમાજની જે જુદી જુદી અવસ્થાઓ છે, સમાજની અંદર જુદી જુદી વ્યવસ્થાઓ જે વ્યાપ્ત છે એને સમજવા માટે, એટલે કે સમાજને સમજવા માટે ખૂબ જ ઉપયોગી નીવડે છે. તો હું તરલિકા ચાવડાને વિનંતી કરું કે આવો અને આજે આપનું વ્યાખ્યાન આપો. મિત્રો, તો રજૂ થાય છે પ્રાધ્યાપક ડૉક્ટર હરેશ ઝાલા સ્મૃતિ વ્યાખ્યાન શૃંખલા અંતર્ગત તરલિકા ચાવડાનું વ્યાખ્યાન. તેઓ વાત કરશે સામાજિક સ્તરીકરણ અને સામાજિક ગતિશીલતા ઉપર. થેન્ક યુ દોસ્તો. કેમ છો મિત્રો? હું તરલિકા ચાવડા ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગમાંથી પીએચડી કરી રહી છું. મારા ગાઈડનું નામ છે ડૉક્ટર રાજેન્દ્ર જાની. આજે આપણે FYBAના સેમિસ્ટર 1નું યુનિટ 4 કે જે છે સામાજિક સ્તરીકરણ અને સામાજિક ગતિશીલતા, તેના ઉપર આજે આપણે થોડી માહિતી મેળવવાનો પ્રયત્ન કરીશું. સામાજિક સ્તરીકરણનો અર્થ અને વ્યાખ્યાઓ જોઈએ તો એમાં આપણે પહેલા અર્થનું જોઈએ કે દરેક સમાજમાં વ્યક્તિ અને જૂથનું મૂલ્યાંકન કરવા માટે કેટલાક માપદંડો હોય છે અને એ માપદંડોને આધારે વ્યક્તિ કે જૂથને વિવિધ સ્તરોમાં ગોઠવવામાં આવે છે. આ વ્યક્તિ અને જૂથને વિવિધ સ્તરોમાં ગોઠવવામાં આવે છે, જેના કારણે એક સ્તરની રચના થાય છે અને આ વિવિધ સ્તરોને તેના ચડતા તેમજ ઉતરતા ક્રમમાં પણ ગોઠવવામાં આવે છે. આ સમગ્ર પ્રક્રિયાને સામાજિક સ્તરીકરણ કહેવામાં આવે છે. હવે આપણે સામાજિક સ્તરીકરણની વ્યાખ્યાઓ જોઈએ. તો એમાં પહેલું છે સોરોકિનના મતે જોઈએ તો સામાજિક સ્તરીકરણ એટલે જે તે સમાજના લોકોનું ઉચ્ચ અને નિમ્ન ક્રમમાં વિભાજન. અર્નાલ્ડ રાસના મતે જોઈએ તો સામાજિક સ્તરીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સમાન ખ્યાલોની રીત, દરજ્જાનો કોટિક્રમ ગોઠવવાના અનેક વર્ગોમાં વહેંચાઈ જાય છે. જોન્સનના મતે જોઈએ તો સામાજિક સ્તરીકરણ એક એવી પ્રક્રિયા છે કે જેમાં વ્યક્તિઓ કે જૂથોના સ્તરોને ભિન્ન દરજ્જાઓ મળેલા હોય છે અને કોઈ પણ એક સ્તરનો બધી વ્યક્તિઓ કે જૂથોનો સામાજિક દરજ્જો લગભગ સમાન હોય છે. ફેરચાઇલ્ડના મતે જોઈએ તો સામાજિક સ્તર રચના સામાજિક તત્વોની જુદા જુદા સમૂહોમાં કે જુદા જુદા સ્તરોમાં થતી ગોઠવણી છે, જેમાં દરજ્જો ઉચ્ચ અને નિમ્ન એવી ભિન્નતાને આધારે નક્કી થયેલો હોય છે. તો આપણે આ જોઈ સામાજિક સ્તરીકરણની વ્યાખ્યાઓ. હવે આપણે આગળ જોઈએ સામાજિક સ્તરીકરણના લક્ષણો. તો આ લક્ષણોમાં સામાજિક અસમાનતા, અંતઃવિવાહી જૂથ, સમૂહની ગોઠવણીનું કોટિક સ્વરૂપ, કાયમીપણું, સામાજિક સ્તરોની સાર્વત્રિકતા અને મર્યાદિત વ્યવહાર, આ બધાનો સમાવેશ થાય છે. એમાં આપણે પ્રથમ લક્ષણ જોઈએ
તો એ છે સામાજિક અસમાનતા. સ્તરીકરણનો પાયો જ સામાજિક અસમાનતામાં રહેલો છે. સામાજિક અસમાનતા એટલે કે જુદા જુદા સ્તરોની વહેંચણી એ અસમાનતાનો નિર્દેશ કરે છે. અસમાનતા એટલે કે બે જૂથ વચ્ચે કે બે વર્ગો વચ્ચે રહેલો મુખ્ય ભેદભાવ, કે એ બંને જૂથો કે વ્યક્તિઓ વચ્ચેની રહેણી કરણી, એ માન્યતાઓ, ધોરણો, વલણો વગેરેના અસમાનતા. એટલે કે એને ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો સામાજિક અસમાનતા એટલે બે વર્ગોને ઉદાહરણ રૂપે જોઈએ, તેમાં મજૂર વર્ગ અને માલિક વર્ગનો ઉદાહરણ લઈએ તો એમાં માલિક અને મજૂર એ બંને વચ્ચેને જીવન ધોરણ અલગ હશે, બંનેના કાર્યો અલગ હશે, બંનેને હકો, ફરજો વગેરેમાં અસમાનતા જોવા મળે છે. એટલે કે એ સામાજિક અસમાનતા દર્શાવે છે. સામાજિક સ્તરીકરણનું બીજું લક્ષણ આપણે જોઈએ તો તે છે અંતઃવિવાહી જૂથ. અંતઃવિવાહી જૂથ એટલે કે બે સમાન સ્તરો વચ્ચે કે એક સમાન સ્તરના લોકો વચ્ચે આંતરિક વ્યવહારો, એટલે કે બે સમાન સ્તર વચ્ચેના લગ્ન સંબંધો દર્શાવે છે. ઉદાહરણ રૂપે જોઈએ તો સમાન લક્ષણો, સમાન માન્યતાઓ, સમાન ધોરણો દર્શાવતા બે જૂથ વચ્ચે આંતરિક સંબંધો તેમજ લગ્નના રિવાજો એ વધુ ગાઢ હશે. કેમ કે બંને સ્તર કે બંને જૂથના વ્યક્તિઓ એકબીજા સાથે પરિચિત હશે, એટલા માટે એ બંને વચ્ચે આંતરવિવાહિતના લક્ષણો કે રીત રિવાજો વધુ પ્રમાણમાં જોવા મળે છે. સામાજિક સ્તરીકરણનું આગળનું લક્ષણ આપણે જોઈએ તો એ છે સમૂહની ગોઠવણીનું કોટિક સ્વરૂપ. એટલે કે એમાં ચડતા ઉતરતા ક્રમમાં સ્તરની રચના કરવામાં આવેલી હોય છે. કોટિક સ્વરૂપ એટલે જેમ આપણે જ્ઞાતિ વ્યવસ્થાનું ઉદાહરણ લઈએ તો જેમાં સૌથી ઉપરના સ્તર ઉપર બ્રાહ્મણોની રચના થયેલી છે, તેવી જ રીતે સૌથી નીચેના સ્તર ઉપર નિમ્ન ગણાતી જ્ઞાતિઓની રચના થયેલી હોય છે. અને બધા સ્તરોની અલગ અલગ રચના મુજબ તેઓના કાર્યો અને ફરજોની વહેંચણી કરવામાં આવેલી હોય છે. એટલે કે દરેકનું એક કોટિક સ્વરૂપ, કોટિક્રમ પ્રમાણે એ લોકો દરેક સ્તરનું ગોઠવણ કરવામાં આવેલી હોય છે. અને એ ચડતા અને ઉતરતા ક્રમ પ્રમાણે સ્તર રચનામાં ગોઠવાયેલા હોય છે. એટલે કે સમગ્ર પ્રક્રિયા એક ચડતા અને ઉતરતા ક્રમ પ્રમાણે કોટિક સ્વરૂપમાં ગોઠવાયેલી છે. આગળનું લક્ષણ જોઈએ તો તે છે કાયમીપણું. સ્તરીકરણની રચના થયા પછી તેનું સ્વરૂપ છે એ કાયમી રીતે જોવા મળે છે. તેમાં પરિવર્તન બહુ જ લાંબા સમય પછી આવે છે. એટલે કે બહુ જ લાંબો સમય એટલે લગભગ સદીઓ પણ નીકળી જાય છે. જેમ કે પ્રાચીન કાળમાં આપણે જોઈએ તો વેદકાળમાં 4 વેદો હતા અને એ વેદકાળમાં વર્ણ વ્યવસ્થા હતી. વર્ણ વ્યવસ્થાને બદલાતા સદીઓ નીકળી ગઈ. એ પછી આવી જ્ઞાતિ વ્યવસ્થા. જ્ઞાતિ વ્યવસ્થા પણ જડ રૂપે આજે પણ ક્યાંક ને ક્યાંક એના સ્તરો જોવા મળે છે. હા, એમાં પરિવર્તન જરૂર આવ્યું છે, પરંતુ તેમાં આજે પણ એનું કાયમીપણું આપણને જોવા મળે છે. એવી જ રીતે આજના સમયમાં જોઈએ તો ઉપલો વર્ગ, નીચલો વર્ગ એ રીતે બે સ્તર જોવા મળે છે કે જે બદલાતા એની સદીઓ નીકળી જાય છે, પરંતુ એક રીતે આપણે જોવા જઈએ તે કાયમી રીતે જડ રીતે સચવાયેલી છે, ગોઠવાયેલી છે એવું આપણે ચોક્કસ પ્રમાણે કહી શકીએ. આગળનું લક્ષણ આપણે જોઈએ તો એ છે સામાજિક સ્તરોની સાર્વત્રિકતા. એટલે કે કોઈ પણ સ્તરની રચના થયેલી હોય તે સમાજના દરેક ભાગમાં સમાન પ્રમાણે જોવા મળે છે. એ પછી આદિમ સમાજ હોય, શહેરી સમાજ હોય, ગ્રામ્ય સમાજ હોય કે કોઈ પણ પ્રકારનો સમાજ હોય, એ સાર્વત્રિક રીતે આપણને એ સ્તરની ગોઠવણી જોવા મળે છે. ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો પહેલા માલિક વર્ગ અને મજૂર વર્ગ જ્યારે અસ્તિત્વમાં આવ્યો, ઔદ્યોગિક સમાજ વખતની વાત છે આ, ત્યારે માલિક વર્ગ જે હતો એ સમગ્ર મજૂર વર્ગ ઉપર આધિપત્ય ધરાવતો હતો અને મજૂર વર્ગને પોતાની અંડરમાં રાખીને વિવિધ પોતાના કાર્યો કરાવતો હતો. એ રીતે બે સ્તરોની વહેંચણી થઈ
અને એ સમગ્ર સમાજમાં સમાન રીતે એ જોવા મળતી હતી. આગળનું લક્ષણ આપણે જોઈએ તો એ છે મર્યાદિત વ્યવહાર. એટલે કે અમુક સ્તર, જેમ કે ઉપલી જ્ઞાતિનું સ્તર ગણો અને નીચલી જ્ઞાતિનું સ્તર ગણો, એમ જ્ઞાતિવાદ પ્રમાણે જો આપણે વ્યવહાર જોવા જઈએ તો ઉપલી જ્ઞાતિના જે વ્યવહારો છે એ ઉપલી જ્ઞાતિ મતલબ કે બ્રાહ્મણોના વ્યવહારો છે એ એમની કાસ્ટ પૂરતા જ સીમિત હતા. એ ઉપલી જ્ઞાતિના વ્યવહારો નીચલી જ્ઞાતિના વ્યવહારો સાથેના સંબંધો નિશ્ચિત થઈ જતા હતા, સંપૂર્ણપણે નહોતા. એટલે કે દરેક સ્તર વચ્ચેના વ્યવહારો જે છે એ સીમિત રહી ગયા હતા. નીચલી જ્ઞાતિના વ્યવહારો જે હતા એ ઉપલી જ્ઞાતિ પૂરતા એ રીતે સીમિત હતા કે એમાં ખાનપાનના વ્યવહારો નહોતા, લગ્ન સંબંધો નહોતા. આંતરવિવાહિત જૂથમાં જે આપણે આગળ જોયું તે રીતે પોતાના સ્તર પૂરતા જ વ્યવહારો એમાં લિમિટેડ હતા, સીમિત હતા. એટલે કે દરેક સ્તર વચ્ચેના વ્યવહારો મર્યાદિત થઈ જતા હતા, સંપૂર્ણપણે ઉપલા સ્તરમાં કે નીચલા સ્તરમાં પૂરેપૂરી રીતે વ્યવહારો જોવા મળતા ન હતા. સમાન સ્તરના વ્યવહારો એ પોતાના સ્તર પૂરતા જ નિશ્ચિત હતા. આગળનો આપણો મુદ્દો જોઈએ તો એ છે સામાજિક સ્તર રચનાનું સ્વરૂપ. હવે સામાજિક સ્તર રચનાનું સ્વરૂપ આપણે જોઈએ તો એમાં છે સ્તર રચના એક સાર્વત્રિક સામાજિક ઘટના, સ્તર રચના એક પ્રક્રિયા, જુદા જુદા સ્તરો વચ્ચે જીવનશૈલીની ભિન્નતા, હકો અને ફરજોની અસમાન વહેંચણી. સ્વરૂપમાં આપણે પહેલો મુદ્દો જોઈએ તો એ છે સ્તર રચના એક સાર્વત્રિક સામાજિક ઘટના છે. સાર્વત્રિક સામાજિક ઘટના એટલે એ રીતે કે સ્તર રચના એ જ્યારે એની પ્રક્રિયા થતી હોય છે ત્યારે સમાન રીતે સમગ્ર સમાજમાં જોવા મળે છે અને એ સાર્વત્રિક રીતે જોવા મળે છે. એવું નથી કે સ્તરીકરણ ની પ્રક્રિયા માત્ર ઉપલા સ્તરમાં મતલબ ઉપલી જ્ઞાતિમાં જ જોવા મળે છે કે નીચલી નિમ્ન ગણાતી જ્ઞાતિઓમાં જ જોવા મળે છે, એવું નથી. એ આખી પૂરા સમાજમાં એ ઘટના સાર્વત્રિક રીતે આપણને જોવા મળે છે. ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો કોઈ આપણે એક બેંકનું ઉદાહરણ લઈ લઈએ તો એમાં એનું સ્તરીકરણ આપણે જોઈએ તો એમાં ઉપલા સ્તરે મેનેજર આવે, એના પછી ક્લર્ક આવે, ક્લર્ક પછી પ્યુન આવે. તો એ રીતે એક આખી ઘટના મતલબ એક સ્તરીકરણનું એક માળખું રચાયેલું હોય છે કે જે સમગ્ર સમાજને પણ માન્ય હોય છે, સમગ્ર સંસ્કૃતિને પણ માન્ય હોય છે અને સામાન્ય રીતે દરેક લોકો માની પણ લેતા હોય છે, સ્વીકારી પણ લેતા હોય છે કે આ માળખું બરાબર છે. એટલે કે સામાજિક ઘટના કે સામાજિક પ્રક્રિયા એ સાર્વત્રિક હોય છે અને સર્વને માન્ય પણ હોય છે. સ્તર રચના બીજું સ્વરૂપ આપણે જોઈએ તો એ છે સ્તર રચના એક પ્રક્રિયા છે. એટલે કે સ્તર રચના એક પ્રક્રિયા એટલે કે એ પ્રક્રિયા સમગ્ર પ્રક્રિયાનો નિર્દેશ કરે છે અને ઉદાહરણ રૂપે આપણે એને જોઈએ તો જેમ કે કોઈ જગ્યાની વેકેન્સી ભરાતી હોય તો એમાં પહેલા એક્ઝામ આપવાની થાય, પછી એનું રિઝલ્ટ બહાર પડે, રિઝલ્ટ પછી ઇન્ટરવ્યુ થાય, મેરિટ પડે. એ રીતે એક સમગ્ર પ્રક્રિયા હોય છે ભરતી માટેની. એવી જ રીતે સ્તર રચના એક આખી પ્રક્રિયા હોય છે અને એ પ્રક્રિયા પૂરી થતા જ આખી સ્તર રચના નિર્માણ પામે છે. આગળનો આપણો મુદ્દો જોઈએ તો એ છે જુદા જુદા સ્તરો વચ્ચેની જીવનશૈલીની ભિન્નતા. જીવનશૈલીની ભિન્નતા એટલે કે બે સ્તરો વચ્ચે સ્વાભાવિક રીતે ભિન્નતા જોવા મળે જ છે કે બંનેની ફરજો અલગ હોય છે, હકો અલગ હોય છે, બંનેના અધિકારો અલગ હોય છે. એ જ રીતે બે સ્તરો વચ્ચેની જીવનશૈલી પણ અલગ અલગ જોવા મળે છે. ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો પોલીસ કર્મચારીનું આપણે ઉદાહરણ લઈએ તો તેમાં જે સૌથી ઉપરના સ્તરે ઉપરના સ્તરની પોસ્ટ હશે એ લોકોના હકો, ફરજો એ બધું અલગ હશે. જ્યારે સૌથી નિમ્ન સ્તર જોઈએ તો એ વ્યક્તિની પણ હકો, ફરજો
અધિકારો, સત્તાની વહેંચણી પણ અલગ હશે. એ જ રીતે સૌથી ઉપર જ્ઞાતિનું ઉદાહરણ લઈને જોઈએ તો સૌથી ઉપલી ગણાતી જ્ઞાતિની જીવનશૈલી, એના હકો ફરજો અલગ હશે. જેમ કે બ્રાહ્મણની જીવનશૈલી અલગ હશે, એમના હકો અલગ હશે, એમની ફરજો અલગ હશે, એમના અધિકારો અલગ હશે. એવી જ રીતે નિમ્ન ગણાતી જ્ઞાતિના હકો, ફરજો, અધિકારો વગેરે અલગ અલગ આપણને જોવા મળે છે. અને એ જ રીતે જીવનશૈલીમાં પણ એવું છે કે બંનેની હકો ફરજો જેમ બદલાય છે તેવી જ રીતે જીવનશૈલીમાં પણ પરિવર્તન આવેલું જોવા મળે છે. આગળનું આપણું સ્વરૂપ જોઈએ તો છે હકો અને ફરજોની અસમાન વહેંચણી. જેમ જેમ સ્તર રચનાનું સ્વરૂપ બદલાય છે, સ્તર બદલાય છે, તેવી જ રીતે દરેક વ્યક્તિ કે જૂથનું હક અને ફરજમાં પણ અસમાનતા જોવા મળે છે. જેમ ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો એક શિક્ષક છે, તો એક શિક્ષકનું કામ ભણાવવાનું છે. જ્યારે એના ઉપલા સ્તરની વ્યક્તિનું આપણે જોઈએ કે જે પ્રિન્સિપાલ છે, તો પ્રિન્સિપાલનું કાર્ય અલગ હશે, એક શિક્ષકનું કાર્ય પણ અલગ હશે. અને સ્કૂલમાં જ નોકરી કરતા એક પટાવાળાનું કાર્ય જોઈએ તો એનું પણ કાર્ય અલગ રીતે આપણને જોવા મળે છે. એટલે કે અસમાન સ્તરના લોકોની વહેંચણી, હકો, ફરજો બધું અલગ અલગ આપણને જોવા મળે છે. આગળ હવે આપણે જોઈએ તો એ છે સામાજિક સ્તરીકરણ સામાજિક સ્તર રચના એક સ્વરૂપ તરીકે. હવે એમાં વર્ગ, જ્ઞાતિ, જાતિ અને લિંગ આ 4 મુદ્દાઓનો સમાવેશ થાય છે. જેમાં પહેલો છે વર્ગ. વર્ગને ખુલ્લા પ્રકારની સ્તર રચના તરીકે ગણવામાં આવે છે. જ્ઞાતિ, જેને બંધ પ્રકારની રચના તરીકે ગણવામાં આવે છે. જાતિમાં આ 4 ઇન્ડો આર્યન, મોંગોલોઇડ, આદિ, ઓસ્ટ્રોલોઇડ અને નિગ્રોનો સમાવેશ થાય છે. હવે એમાં આપણે જોઈએ તો સર્વપ્રથમ વર્ગ જોઈએ. વર્ગ એટલે આપણે અત્યારના આધુનિક સમયમાં જો વિચારીએ તો વર્ગ એટલે સામાજિક વર્ગની વાત કરીએ તો ઉપલો વર્ગ કે નીચલો વર્ગ એ રીતે પણ જોઈએ તો એમાં ખુલ્લા પ્રકારની સ્તર રચના વર્ગને એટલા માટે ગણવામાં આવે છે કેમ કે વ્યક્તિ પોતાના શિક્ષણ દ્વારા, પોતાના પરિશ્રમ દ્વારા એક વર્ગમાંથી ઉપલા વર્ગમાં એ પોતે પરિવર્તન કરી શકે છે. એટલે કે એમાં વર્ગ ક્યારેય નિશ્ચિત હોતો નથી. એવી જ રીતે વ્યક્તિ ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં પણ પરિવર્તિત થઈ શકે છે. એનું ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો કોઈ નીચલી જ્ઞાતિનો વ્યક્તિ છે, એ પોતાના મહેનતથી કે પોતાના પરિશ્રમથી ડોક્ટર છે, એન્જિનિયર છે, એમ સામાજિક સ્તર રચનામાં ઉપલા સ્તરે એ પોતાનું સ્થાન ગ્રહણ કરી શકે છે, પોતાનું સ્થાન પરિવર્તિત કરી શકે છે અને એ નીચલા સ્તરમાંથી ઉપલા સ્તરમાં પરિવર્તિત થાય છે. તેવી જ રીતે કોઈ ઉપલા સ્તરની વ્યક્તિ જો કોઈ એવું કાર્ય કરે કે એવો કોઈ એનો વ્યવહાર હોય તો એ ઉપલા સ્તરમાંથી નીચલા સ્તરમાં પણ પરિવર્તિત થઈ શકે છે. એટલે કે આમાં વર્ગમાં વ્યક્તિનું પરિવર્તન શક્ય છે. તે બંને ઉપલા સ્તર કે ઉપલો વર્ગ કે નીચલા વર્ગ બંનેમાં કોઈ પણ વર્ગમાં તે પરિવર્તન પામી શકે છે. એટલે વર્ગને ખુલ્લા પ્રકારની સ્તર રચના તરીકે ઓળખવામાં આવે છે. સ્તર રચનાના સ્વરૂપ તરીકે આપણે બીજું સ્વરૂપ જોઈએ તો એ છે જ્ઞાતિ અને એ છે બંધ પ્રકારની સ્તર રચના. જ્ઞાતિને બંધ પ્રકારની સ્તર રચના એટલા માટે કહેવામાં આવે છે કેમ કે વ્યક્તિનો જન્મ જ્યારે થાય છે ત્યારે એ જે તે જ્ઞાતિનો સભ્ય બની જાય છે. એ પછી તે ક્યારેય પોતાની જ્ઞાતિ બદલી શકતો નથી. જેમ કે કોઈ પણ વ્યક્તિ બ્રાહ્મણ કુટુંબમાં જન્મ લે, કોઈ વ્યક્તિ શૂદ્રમાં કે ક્ષત્રિયમાં જન્મ લે છે, એ પછી ક્ષત્રિયમાં જન્મ લેનાર વ્યક્તિ બ્રાહ્મણ બની શકતી નથી. બ્રાહ્મણ વર્ગમાં જન્મ લેનાર વ્યક્તિ ક્ષત્રિય બની શકતી નથી. એટલે કે દરેક વ્યક્તિની જ્ઞાતિ નિશ્ચિત થઈ જાય છે. જ્ઞાતિ વ્યક્તિ ક્યારેય બદલી શકતી નથી. એટલે જ્ઞાતિને બંધ પ્રકારની સ્તર રચના ગણવામાં આવે છે. આગળનો આપણો સ્તર રચના તરીકેનો આપણો આગળનો મુદ્દો જોઈએ તો એ છે જાતિ. જાતિમાં સમાવેશ થાય છે ઇન્ડો આર્યન,
મોંગોલોઇડ, ઇન્ડો આર્યન, મોંગોલોઇડ, આદિ ઓસ્ટ્રોલોઇડ અને નિગ્રો. જાતિમાં આપણે જોઈએ તો આ ચાર પ્રકારના રીતે આપણે જો વાત કરવા જઈએ તો વ્યક્તિ પોતાની જાતિ, લિંગ, પોતાનો દેખાવ, શારીરિક રીતે જોવા જઈએ તો ઊંચાઈ છે, ચામડીનો રંગ છે, એમાં વિવિધ પ્રકારોમાં વહેંચાયેલું જોવા મળે છે. ઇન્ડો આર્યન વ્યક્તિઓ જે હશે એ અલગ જોવા મળશે, મોંગોલોઇડ વ્યક્તિ અલગ જોવા મળશે, ઓસ્ટ્રોલોઇડ અને નિગ્રો પણ અલગ અલગ જોવા મળશે. એટલે કે દરેક સમાજમાં દરેક અલગ અલગ આદિમ સમાજ હોય, શહેરી સમાજ હોય કે પશ્ચિમી સમાજ સંસ્કૃતિ ધરાવતા હોય, ભારતીય સમાજ સંસ્કૃતિ ધરાવતી વ્યક્તિ, દરેક વ્યક્તિમાં ભિન્નતા જોવા મળે છે. એવી જ રીતે દરેક પ્રકારની જાતિમાં પણ અલગ અલગ વ્યક્તિઓના દેખાવ પ્રમાણે, ઊંચાઈ વગેરે અલગ અલગ જોવા મળે છે. આગળનો આપણો મુદ્દો છે લિંગ. લિંગ વિશે આપણે વાત કરીએ તો સામાજિક રીતે, શારીરિક રીતે જોઈએ તો એમાં સ્ત્રી અને પુરુષ બે રીતે એના પ્રકાર પડે છે. જ્યારે આપણે અત્યારે સામાજિક રીતે વાત કરીએ છીએ તો સામાજિક રીતે લિંગ એટલે સ્ત્રીમાં અને પુરુષના ઉછેરમાં ભેદભાવની રીતે જોવા મળે છે. તેવી જ રીતે બંનેના વર્તનો, વ્યવહારો, ઉછેર વગેરેમાં ભિન્નતા જોવા મળે છે. આપણે ઉદાહરણ હું આપું અને જોઈએ તો પહેલા, અત્યારે તો જો કે એવું રહ્યું નથી, પરંતુ પહેલાના સમયમાં એવું હતું કે જ્યારે બાળકનો જન્મ થાય ત્યારે જો એ બાળક છોકરી હોય તો જલેબી વહેંચવામાં આવતી હતી. એક પ્રકારનું શોક જેવું વાતાવરણ સર્જાઈ જતું હતું. જ્યારે બાળક એક પુરુષ તરીકે જન્મ લે, પુરુષ બાળકનો જન્મ થાય તો પૈંડા વહેંચવામાં આવતા, ઢોલ નગારા બી વગાડવામાં આવતા હતા. એવું પહેલાના સમયમાં જોવા મળતું હતું. એટલે કે બંને વચ્ચે ભેદભાવ જોવા મળતો હતો. અત્યારના સમયમાં એ ઓછું જોવા મળે છે, પરંતુ અત્યારે બંનેની ઉછેર કરવાની રીત, બંનેની કેળવણી વગેરેમાં ભિન્નતા તો જોવા મળે જ છે. એટલે કે છોકરાની ઉછેર, એની કેળવણીમાં અલગ રીતે જોવા મળશે, જ્યારે છોકરીનો ઉછેર છે, એની કેળવણી છે, એ એક અલગ રીતે જોવા મળે છે. એટલે કે લિંગની રીતે પણ સમાજમાં આપણે થોડો ભેદભાવ જોવા મળે છે. આગળનો આપણો મુદ્દો જોઈએ તો એ છે સામાજિક ગતિશીલતા. સામાજિક ગતિશીલતાની વ્યાખ્યાને જોઈએ તો એમાં છે, સોરોકિનના મતે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યા જોઈએ તો એ છે, સામાજિક ગતિશીલતા એટલે કોઈ વ્યક્તિ, સામાજિક વસ્તુ કે મૂલ્યાંકનનો સમાજના એક સ્થાનેથી બીજા સ્થાને સંચાર. બ્રૂમ અને સેલ્ઝનિકના મતે જોઈએ તો વ્યક્તિ કે જૂથના સ્થાનમાં ફેરફારની ઘટનાને સામાજિક ગતિશીલતા તરીકે ઓળખી શકાય છે. યંગ અને મેકના મતે જોઈએ તો વ્યક્તિ અથવા સમૂહના સામાજિક દરજ્જા કે સ્થાનમાં થતા ફેરફારોની પ્રક્રિયા એ સામાજિક ગતિશીલતા છે. રોઝ એન્ડ રોઝના મતે જોઈએ તો ગતિશીલતામાં સામાજિક દરજ્જાના કોટિક્રમમાં ઊંચે અથવા નીચે જવાનું સૂચવતી પરિસ્થિતિ છે. એટલે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યાઓ આપણે જોઈ જે વિવિધ સમાજશાસ્ત્રીઓએ આપી છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ તો એ છે ખાસિયતો. ખાસિયતો કે લક્ષણો કહો એ આ મુજબ છે. પહેલું છે એમાં સામાજિક ગતિશીલતા સાર્વત્રિક છે. ગતિશીલતાની માત્રામાં ભિન્નતા જોવા મળે. સામાજિક ગતિશીલતાના દરજ્જામાં ફેરફાર સૂચવે. હવે આપણે એને મુદ્દા વાઇઝ જોઈએ તો એ છે સામાજિક ગતિશીલતા સાર્વત્રિક છે. એટલે કે સામાજિક ગતિશીલતા આપણને સાર્વત્રિક રીતે જોવા મળશે. જેમ કે કોઈ
સમાજમાં ગતિશીલતા જોવા મળે તે પૂરા સમાજમાં જોવા મળે છે. એટલે કે કોઈ પ્રકારનું એમાં પરિવર્તન આવે છે તો કોઈ માત્ર એક વ્યક્તિમાં પરિવર્તન નથી આવતું, પરંતુ તે સમગ્ર સમાજ કે સમગ્ર જૂથમાં તે પરિવર્તનની અસર જોવા મળે છે, કે સમગ્ર ફેરફારની અસર સમગ્ર જૂથમાં જોવા મળશે. કોઈ માત્ર એક ભાગ, એક જૂથ, એક નાનું જૂથ કે કોઈ પર્ટિક્યુલર એક વ્યક્તિ પૂરતું તે સીમિત રહેતું નથી. જેમ કે એનું ઉદાહરણ તરીકે જોઈએ આપણે તો સમાજમાં કોઈ એક વસ્તુમાં બદલાવ લાવીએ કે કોઈ એક નિયમમાં બદલાવ લાવીએ, જેમ કે દહેજ પ્રથા બંધ કરવાની છે એવો કોઈ નિયમ લાવીએ તો એ સમગ્ર સમાજને અસર કરે છે. એવું નથી કે માત્ર એક વ્યક્તિ કે નાના એવા જૂથને જે વસ્તુ અસર કરે છે, એવું નથી, સમગ્ર સમાજને એ લાગુ પડે છે અને એ ગતિશીલતા સમગ્ર સમાજને અસર કરતા હોય છે. આગળનું આપણે લક્ષણ જોઈએ તો એ છે ગતિશીલતાની માત્રામાં ભિન્નતા જોવા મળે છે. ગતિશીલતાની માત્રામાં ભિન્નતા એટલે કોઈ એક સ્તરમાં કે કોઈ એક જૂથમાં કે કોઈ એક સમાજમાં ગતિશીલતા આવે તો એવું જરૂરી નથી કે દરેક જૂથ, દરેક સ્તર કે દરેક પ્રકારના સમાજમાં એ ગતિશીલતા સમાન પ્રમાણે જોવા મળે છે એવું હોતું નથી. દરેકના નિયમો અલગ હોય, ધોરણો અલગ હોય, માન્યતાઓ અલગ હોય છે. તેવી રીતે તેમાં ગતિશીલતાની માત્રા પણ અલગ અલગ રીતે જોવા મળે છે. ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો જો પશ્ચિમના સમાજો છે એમાં જે ગતિશીલતાની માત્રા છે એટલી જ ગતિશીલતાની માત્રા આપણા ભારતીય સમાજમાં જોવા મળતી નથી. ગતિશીલતા વધારે પ્રમાણમાં કે ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એવી જ રીતે એક બીજું ઉદાહરણ આપણે જોઈએ તો જેમ શહેરી સમાજમાં ગતિશીલતા જે રીતે જોવા મળે છે, જેટલી માત્રામાં જોવા મળશે એટલી જ ગતિશીલતાની માત્રા ગ્રામ્ય સમાજમાં જોવા મળતી નથી. કેમ કે શહેરી સમાજમાં કોઈ પણ નિયમો, કોઈ પણ બદલાવ છે એ શહેરી સમાજના લોકો સરળતાથી સ્વીકારી લેતા હોય છે, એને એડજસ્ટ થઈ જતા હોય છે. તેવી જ રીતે ગ્રામ્ય સમાજમાં પરિવર્તન કે ગતિશીલતાની માત્રા એ રીતે થોડી પ્રમાણમાં ઓછી જોવા મળે છે. એટલે કે દરેક સમાજ હોય કે સ્તર હોય એમાં ગતિશીલતાની માત્રા અલગ અલગ જોવા મળે છે. આગળનું આપણું લક્ષણ જોઈએ તો ગતિશીલતાના દરજ્જામાં ફેરફાર સૂચવે છે. આ ગતિશીલતાના દરજ્જામાં ફેરફાર એટલે કે વ્યક્તિ જ્યારે કોઈ એક સ્થાનેથી બીજા સ્થાને ગતિશીલ બને છે ત્યારે તેનો દરજ્જો, તેના હક ફરજો વગેરેમાં ફેરફાર જોવા મળે છે. એટલે કે વ્યક્તિ જ્યારે એક સ્તરમાંથી, જેમ કે ઉદાહરણ તરીકે જોઈએ તો નિમ્ન સ્તરમાંથી ઉચ્ચ સ્તરમાં જ્યારે વ્યક્તિ ગતિશીલ બને છે ત્યારે એના ફરજો બદલાય છે, અધિકારો બદલાય છે, દરજ્જો પણ બદલાઈ જાય છે. તેવી જ રીતે ઉચ્ચ સ્તરમાંથી જો વ્યક્તિ નિમ્ન સ્તરમાં પરિવર્તિત થાય છે ત્યારે પણ તેના હકો, ફરજો વગેરેમાં ફેરફાર જોવા મળે છે. જેમ કે કોઈ વ્યક્તિ પોતાની આવડત પ્રમાણે ક્લર્કમાંથી મેનેજરની પોસ્ટ ઉપર જાય છે તો તેનો દરજ્જો બદલાઈ જાય છે, હકો, ફરજો વગેરેમાં પરિવર્તન આપણને જોવા મળે છે. તેવી જ રીતે ઉચ્ચ સ્તરમાંથી પણ વ્યક્તિ નિમ્ન સ્તરમાં આવે ત્યારે પણ તેના હકો અને ફરજો, દરજ્જો વગેરેમાં ફેરફાર આપણને જોવા મળે છે. એટલે કે આ સામાજિક ગતિશીલતા જે છે એ દરજ્જામાં ફેરફાર સૂચવે છે. આગળનો આપણો મુદ્દો જોઈએ તો એ છે તો અહીંયા આપણે સામાજિક ગતિશીલતાને ચાર્ટ રૂપે જોઈએ અને તો એના પ્રકારો છે. સામાજિક ગતિશીલતાના પ્રકારો જોઈએ તો એના મુખ્ય બે પ્રકારો જોવા મળે છે, આડી ગતિશીલતા અને ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતાના પણ બે પ્રકારો, પેટા પ્રકારો પડે છે, જેમાં છે ઉર્ધ્વગામી ગતિશીલતા અને અધોગામી ગતિશીલતા. સર્વપ્રથમ આપણે જોઈએ તો આડી ગતિશીલતા વિશે વાત કરીએ તો આડી ગતિશીલતા કોને કહેવાય? આડી ગતિશીલતા એટલે કે વ્યક્તિ સમાન સ્તરમાં જ
એક સ્થાનેથી બીજા સ્થાને સ્થળાંતરિત થાય છે કે પરિવર્તન એનું સૂચવે છે. આડી ગતિશીલતા એ દર્શાવે છે કે એ વ્યક્તિ કે જૂથમાં કોઈ અધિકારો, હકો, ફરજોમાં કઈ ખાસ એવો ફેરફાર જોવા મળતો નથી. સમાન અધિકારો હોય છે, સમાન ફરજો હોય છે, માત્ર ને માત્ર સ્થાનનો ફરક પડે છે કે જે ભૌગોલિક સ્થાન છે, ભૌગોલિક સ્થાનનું સૂચન કરે છે. વ્યક્તિનો દરજ્જો કે એની પોસ્ટ જે કહીએ આપણે એ સમાન રહે છે. ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો એક શિક્ષકની એક સ્થાનેથી બીજા સ્થાને બદલી જ્યારે થાય છે તો એ શિક્ષક તરીકે જ ત્યાં સ્થળાંતરિત થાય છે. તેના હકો કે ફરજોમાં કે તેના સ્થાનમાં કોઈ એવો સંચાર કે પરિવર્તન, ફેરફાર જોવા મળતો નથી, માત્ર ભૌગોલિક સ્થાનને આધારે જોવા મળે છે. તો એ વસ્તુને આડી ગતિશીલતા તરીકે આપણે જોઈએ છીએ. ગતિશીલતાનો બીજો પ્રકાર આપણે જોઈએ તો એ છે ઊભી ગતિશીલતા. ઊભી ગતિશીલતા એટલે એક વ્યક્તિ કે જૂથનું કે સમાજનું એક સ્થાનેથી ઉપરના સ્થાન ઉપર એનો સંચાર કે ઉપરના સ્થાન ઉપર એનું પરિવર્તિત થવું, એના સ્થાનેથી ઉપરના સ્થાને ખસવું, એ રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે કે તેનું જે વર્તમાન સ્તર છે એ સ્તરમાં સુધારો થવો, વધારો થવો કે એનો ઉપરના સ્તરમાં એનો સંચાર થવો. ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો બેંકમાં કામ કરતી ક્લર્ક વ્યક્તિ જે છે એ પોતાની મહેનતથી પ્રમોશન મેળવીને મેનેજર બને તો એના હકો, ફરજો વગેરેમાં પરિવર્તન જોવા મળે છે. એમાં વધારો થાય છે, સુધારો થાય છે, એટલે કે વ્યક્તિની પ્રગતિ થાય છે. ઉર્ધ્વગામી ગતિશીલતા વ્યક્તિની પ્રગતિ દર્શાવે છે. એવી જ રીતે ઉર્ધ્વગામી ગતિશીલતાના પણ આપણે જેમ ચાર્ટમાં જોયું તેમ બે પ્રકાર છે: વ્યક્તિલક્ષી ગતિશીલતા અને જૂથલક્ષી ગતિશીલતા. વ્યક્તિલક્ષી ગતિશીલતામાં પર્ટિક્યુલર કોઈ એક વ્યક્તિનો સંચાર ઉપલા સ્થાને થાય છે, નહીં કે સમગ્ર જૂથનો કે સમગ્ર સમાજનો. માત્ર ને માત્ર એક જ વ્યક્તિની ગતિશીલતા તેમાં સૂચવવામાં આવે છે. જેમ આપણે ઉદાહરણમાં જોયું કે એક ક્લર્ક છે એ પોતાની મહેનતથી, પોતાની આવડતથી મેનેજર બને છે અને એ પોતાની સ્થાનમાં સુધારો લાવે છે, પરિવર્તન લાવે છે, એના અધિકારો બદલાય છે. એ જ રીતે મતલબ કે એક વ્યક્તિ પૂરતી જે ગતિશીલતા દર્શાવે છે. જ્યારે જૂથલક્ષી ગતિશીલતા છે એ સમગ્ર જૂથની ગતિશીલતા મતલબ સંચાર કે પરિવર્તન દર્શાવે છે. આગળના ઉદાહરણમાં જેમ આપણે જોયું હતું કે સમાજમાં અમુક સારા નિયમો છે, સારા ધોરણો છે, એ આપણે લાગુ પાડીએ તો એમાં સારા વિચારો આવે છે, સારું એવું પરિવર્તન જોવા મળે છે. તો એ આખા જૂથની ગતિશીલતા દર્શાવે છે. સમગ્ર સમાજ કે સમગ્ર જૂથમાં એ વસ્તુ લાગુ પાડવામાં આવે છે. એટલે એ વસ્તુની અસર જ્યારે સમગ્ર જૂથમાં થાય છે, સમગ્ર જૂથની ગતિશીલતા દર્શાવે છે, ત્યારે એને જૂથલક્ષી ગતિશીલતા ગણવામાં આવે છે. ઊભી ગતિશીલતાનો બીજો પ્રકાર આપણે જોઈએ તો એ છે અધોગામી ગતિશીલતા. અધોગામી ગતિશીલતા એવું દર્શાવે છે કે વ્યક્તિ કોઈ પોતાના એવા વ્યવહાર કે અકુશળતા વાળા વ્યવહારથી ઉપરના સ્તરેથી નીચા સ્થાને, નિમ્ન સ્થાને ગતિ કરે છે કે સ્થળાંતર પામે છે, તો એને અધોગામી ગતિશીલતા કહી શકાય. આપણે જેમ આગળના ઉદાહરણમાં જોયું કે એક વ્યક્તિ, એક બેંકના ઉદાહરણ રીતે આપણે જે જોયું હતું, તો એમાં એક વ્યક્તિ જે મેનેજરની પોસ્ટ ઉપર હોય એ પોતાના એવા કોઈ કાર્યને લીધે ક્લર્કના સ્થાન ઉપર આવી જાય કે કોઈ બીજા સ્થાન ઉપર પણ એ સ્થળાંતરિત થાય કે જે નિમ્ન પ્રકારનું સ્થાન કહી શકાય. એટલે ઉપરના સ્તરેથી એ નીચેના સ્તરે જો પરિવર્તિત થાય છે કે સંચાર પામે છે, તો એ વ્યક્તિલક્ષી અધોગામી ગતિશીલતા ગણવામાં આવશે. હવે એમાં જૂથલક્ષી અધોગામી ગતિશીલતા જોઈએ તો જૂથલક્ષીમાં જેમ આપણે ઉપર આગળના ઉદાહરણમાં જોયું કે જૂથલક્ષી ઉર્ધ્વગામી ગતિશીલતા, એવી જ રીતે જૂથલક્ષી અધોગામી ગતિશીલતા પણ જોવા મળે છે. એટલે કે કોઈ પણ ઉપરના સ્તરેથી નીચા નિમ્ન સ્થાને સંચાર પામે છે, એમાં જો સમગ્ર જૂથનો સમાવેશ થતો હોય છે
તો એ જૂથલક્ષી ગતિશીલતા ગણવામાં આવે છે. એમાં ઉદાહરણ રૂપે આપણે જોઈએ કોઈ સમાજમાં કોઈ એવા નિયમો કે એવા કોઈ પરિવર્તનો લાગુ પાડવામાં આવે કે જેનાથી કોઈ વ્યક્તિ મતલબ કે કોઈ જૂથનું ઉપરના સ્થાનેથી નિમ્ન સ્થાન ઉપર સંચાર થાય કે એવા કોઈ બદલાવ આવે કે જે નકારાત્મક અસર ઉપજાવતા હોય, તો એવી ગતિશીલતા કે જે સમગ્ર જૂથને અસર કરતા હોય, સમગ્ર જૂથનું સ્તર નિમ્ન સ્થાને આવી જાય, તો એ જૂથલક્ષી અધોગામી ગતિશીલતા ગણવામાં આવશે. હવે આપણે આગળનો આપણો મુદ્દો જોઈએ તો એ છે સામાજિક ગતિશીલતાને અસર કરતા પરિબળો. તો એમાં છે પરિવર્તન પામતી વ્યાવસાયિક રચનાઓ, જન્મદરમાં તફાવત, સ્થળાંતર, શિક્ષણ, મૂલ્યો અને વિચારસરણી, ગતિશીલતા માટેની આકાંક્ષા, લગ્ન, પ્રાપ્તિ અને નિષ્ફળતા, સત્તા પ્રાપ્તિ, આ બધાનો સમાવેશ થાય છે. હવે એમાં આપણે પ્રથમ જોઈએ કે પરિવર્તન પામતી વ્યાવસાયિક રચનાઓ. તો પરિવર્તન પામતી વ્યાવસાયિક રચનાઓ એટલે કે જેમ જેમ સમાજ કે વ્યક્તિ ગતિશીલ બને છે, તેમ તેના કામ છે, તેના વ્યવસાય છે, તેની માન્યતાઓ છે, વગેરેમાં પણ આપણે પરિવર્તન આવતું જોવા મળે છે. જેમ કે અત્યારે શિક્ષણનો પ્રસાર થયો, શિક્ષણનો વ્યાપ વધ્યો છે, એમ જ્ઞાતિના જે બંધનો હતા, જ્ઞાતિની રચના જે હતી એ પ્રમાણમાં થોડી ઓછી થઈ છે. બંધનો પણ ઘણા એવા પ્રમાણમાં આજે જોવા મળતા નથી, ઘણા જ ઓછા થઈ ગયા છે. જ્ઞાતિના જે જડ નિયમો હતા એ પણ લગભગ નામશેષ જેવા થઈ ગયા છે. એ જ રીતે વ્યાવસાયિક રચનાઓ, જે જ્ઞાતિ પ્રમાણે જ રચના થયેલી હતી વ્યવસાયની, કે બ્રાહ્મણ તો માત્ર ભણાવવાનું, વેદોનું જ કામ કરે, ક્ષત્રિય રક્ષાનું કામ કરે, શૂદ્રના પણ એ રીતે સાફ સફાઈના કે એ રીતે કામ જે હતા એ ગોઠવાયેલા હતા. એ બધી જે વ્યાવસાયિક રચનાઓ હતી એ ગતિશીલતાને પ્રમાણે આજે તૂટી ગઈ છે. વ્યક્તિ પોતાની આવડત, પોતાની કુશળતા પ્રમાણે પોતાનો વ્યવસાય નક્કી કરતી થઈ છે. એટલે કે કોઈ પણ વ્યક્તિ હોય, એ નિમ્ન જ્ઞાતિની હોય કે ઉચ્ચ જ્ઞાતિની હોય, એની આવડત પ્રમાણે તે પોતાનો વ્યવસાય, પોતાનો ધંધો નક્કી કરે છે. જેમ કે કોઈ ક્ષત્રિય હોય, શૂદ્ર હોય, કોઈ પણ વ્યક્તિ હોય, પરંતુ તે આવડત પ્રમાણે ડોક્ટર પણ બની શકે છે, એન્જિનિયર પણ બની શકે છે, શિક્ષક પણ બની શકે છે. એટલે કે આ સમગ્ર વ્યવસ્થામાં આજે પરિવર્તન જોવા મળે છે. એટલે કે વ્યાવસાયિક રચનામાં આજે ગતિશીલતાના કારણે પરિવર્તન આવેલું જોવા મળે છે. બીજો આપણો મુદ્દો છે જન્મદરમાં તફાવત. જેમ જેમ ગતિશીલતા વધે છે, શિક્ષણનો વ્યાપ વધે છે, તે રીતે આપણો આ બીજો મુદ્દો જે છે જન્મદરમાં તફાવત, તેમાં પણ ઘણો એવો ફેરફાર જોવા મળે છે. એટલે કે પહેલાના સમયમાં જોઈએ તો શિક્ષણનું પ્રમાણ ઓછું હતું, વિવિધ માન્યતાઓ પણ એટલી અસર કરતી હતી કે જન્મદર એટલું ઊંચું હતું. એટલે કે જોઈએ તો પહેલાના સમાજમાં એક જ કુટુંબમાં કે એક જ ઘરમાં ઘણા બધા બાળકો જોવા મળતા હતા. એટલે કે એક જ માતા પિતાના 5 કે 6 સંતાનો જોવા મળતા હતા. જ્યારે આજે શિક્ષણનો એટલો વ્યાપ વધ્યો છે, તથા બીજા ઘણા બધા એવા પરિબળો પણ અસર કરતા હોય છે કે જેના કારણે આજે જન્મદર ઓછો, એટલે કે જન્મતા બાળકો ઓછા પ્રમાણમાં જોવા મળે છે. એક જ ઘરમાં કે એક જ કુટુંબમાં નાના બાળકોની સંખ્યા પ્રમાણમાં ઓછી જોવા મળે છે. એટલે કે એક અથવા બે જ બાળકો અત્યારે મોટા ભાગે જોવા મળે છે. એટલે કે એ ગતિશીલતા એ જન્મદરમાં પણ તફાવત સૂચવે છે. બીજો આપણો આગળનો મુદ્દો જોઈએ તો એ છે સ્થળાંતર. સ્થળાંતર આપણે જોઈએ તો ઔદ્યોગિક સમાજ છે, શહેરી સમાજ છે, ગ્રામીણ સમાજ છે, એ બધા મુદ્દાઓને લઈને આપણે વાત કરીએ તો ઔદ્યોગિક સમાજ છે, શહેરી સમાજ છે, એ બધા સમાજ જે છે એ પુશઅપ ફેક્ટરનું કાર્ય કરે છે. એટલે કે ગ્રામ્ય સમાજમાંથી શહેરી સમાજમાં અત્યારે સ્થળાંતર વધુ જોવા મળે છે, કેમ કે અહીંયા નોકરીની તકો વધારે છે, ધંધા રોજગાર પણ સરળતાથી મળી રહે છે. એટલે
સ્થળાંતર એ પુશઅપ ફેક્ટર અને પુલઅપ ફેક્ટરનું પણ એક કાર્ય કરે છે, જેના કારણે સ્થળાંતરની પ્રક્રિયાને વેગ મળે છે. તેવી જ રીતે બીજી રીતે આપણે જોઈએ, ગતિશીલતાની રીતે આપણે જો જોઈએ તો ગતિશીલ થયેલ વ્યક્તિએ જ્યારે એક જગ્યાએ સ્થળાંતરિત થઈને એક જગ્યાએ એકઠા થાય છે, ત્યારે નવા ધંધા અને રોજગારની શરૂઆત થાય છે. ત્યારે સ્થાનિક લોકો જે હોય છે ત્યાં એ સ્થાનિક લોકોને પણ એ નવા ધંધા અને રોજગારમાં પોતાનો પોતે સહભાગી થાય છે, પોતાનું યોગદાન આપવા માટે પણ એ લોકો પ્રેરાય છે અને એક નવા વ્યવસાયની રચના થાય છે. એટલે કે સ્થળાંતર પણ એક ગતિશીલતાનું પ્રેરક બળ બને છે, ગતિશીલતાનું એક કારણ પણ એને ગણી શકાય. આગળનો આપણો મુદ્દો છે શિક્ષણ. સામાન્ય રીતે જોઈએ તો શિક્ષણ અને ગતિશીલતાને બંને એકબીજાના એકરૂપ બંનેને આપણે ગણી શકીએ, કેમ કે શિક્ષણની માત્રા વધારે હશે ત્યાં ગતિશીલતાની માત્રા પણ જોવા મળશે, અને ગતિશીલતા છે એટલે શિક્ષણનું પ્રમાણ પણ વધારે જોવા મળશે. એટલે બંને એકબીજાને સમાન છે, એકબીજાને એકરૂપ આપણે કહી શકીએ. શિક્ષણનું પ્રમાણ જેમ વધશે તે જ રીતે ગતિશીલતાની માત્રા પણ વધારે જોવા મળે છે. એટલે કે શિક્ષિત વ્યક્તિ હશે એ પોતાના સ્થાનમાં પોતાના દરજ્જા, હકો, વલણો કે પોતાની માન્યતાઓને સરળતાથી બદલી શકે છે. તેવી જ રીતે શિક્ષણનું પ્રમાણ જ્યાં ઓછું હોય છે ત્યાં અમુક પ્રકારની રૂઢિઓ, માન્યતાઓ એ જડ રૂપે સચવાયેલા રહે છે. એટલે કે શિક્ષણ છે એ ગતિશીલતાની માત્રામાં પણ ભિન્નતાની દ્રષ્ટિએ આપણને અસર ઉપજાવતું જોવા મળે છે. ગતિશીલતાની પરિબળનું આપણો આગળનો મુદ્દો છે મૂલ્યો અને વિચારસરણી. મૂલ્યો અને વિચારસરણી છે એ પણ ગતિશીલતાનું એક અગત્યનું પરિબળ આપણે ગણી શકાય. ગતિશીલતાની માત્રા વધારે હોય છે ત્યાં મૂલ્યોમાં પણ આપણને ફેરફાર જોવા મળે છે. જેમ કે આપણે આગળ જોયું કે કોઈ પણ સમાજમાં કોઈ એવા આદિકાળથી ચાલી આવતા કોઈ એવા નિયમો છે, જેમ કે આપણે દહેજનું જોયું, પછી પહેલા જે બાળકીઓને દૂધ પીતી કરવાનો રિવાજ હતો, એ બધું અત્યારે આજના પ્રમાણમાં નહિવત પ્રમાણમાં જોવા મળે છે. એનું કારણ એ છે કે શિક્ષણનો વ્યાપ છે, એનો વિસ્તાર જે રીતે થયો છે એના કારણે સમાજમાં એક ગતિશીલતા જોવા મળે છે, વિચારોમાં ગતિશીલતા જોવા મળે છે, જેના કારણે આ કુરિવાજો છે લગભગ નામશેષ જેવા જોવા મળે છે. એટલે કે એના મૂલ્યો બદલાયા છે, સામાજિક મૂલ્યો બદલાયા છે, વ્યક્તિઓની સમાજની વિચારસરણી બદલાયેલી જોવા મળે છે. એટલે કે સમાજનું એક ઉર્ધ્વગામી ગતિશીલતામાં પરિવર્તન થઈ રહ્યું છે એમ આપણે ચોક્કસ પ્રમાણે કહી શકીએ છીએ. આગળનો આપણો મુદ્દો જોઈએ તો એ છે ગતિશીલતા માટેની આકાંક્ષા. આ મુદ્દામાં આપણે હવે જોઈએ તો કોઈ એક વ્યક્તિ કે કોઈ જૂથ છે એ જો પોતાના સ્થાન કે પોતાનો સ્થાન છે કે સમાજ છે એને આગળ પરિવર્તિત કે સારી જગ્યાએ એ સ્થળાંતરિત થઈ શકે, પરિવર્તિત થઈ શકે એમ જો ઈચ્છતું જ ના હોય તો એની ગતિશીલતા કે એનું પરિવર્તન શક્ય બનતું નથી. એટલે કે એમાં કોઈ પણ વ્યક્તિ કે જૂથની આકાંક્ષા છુપાયેલી છે. જો તમે સારી વસ્તુ ગ્રહણ ના કરી શકો તો તમે સારા સ્થાને સંચારિત કે સારા સ્થાન ઉપર પરિવર્તિત થઈ શકતા નથી. જેમ કે તમે એક પટાવાળાના સ્થાન ઉપર અત્યારે છો અને તમારે જો ક્લર્કના સ્થાન ઉપર કે મેનેજરના સ્થાન ઉપર ગતિશીલ બનવું હોય, પરિવર્તિત બનવું હોય તો તેના પ્રમાણે તે સ્થાન ઉપર આપણે પરિવર્તિત કે સંચારિત થવા માટે ચોક્કસ પ્રકારની એક મહેનત કરવી પડે. એના માટેની એક ચોક્કસ આપણા મનમાં આકાંક્ષા હોવી જોઈએ, એક ધ્યેય હોવો જોઈએ કે આપણે ઉપરલા સ્તરમાં આપણે પરિવર્તિત થવું છે, ઉપલા સ્થાને આપણે સંચારિત થવું જ છે, તો એના માટેનો એક નિશ્ચિત ધ્યેય હોવો જોઈએ, જેના કારણે જ આપણે ઉપલા સ્તરમાં પરિવર્તિત થઈ શકીએ છીએ. એટલે કે જો આ વ્યક્તિ કે જૂથમાં એક આકાંક્ષા, એક ચોક્કસ ધ્યેય નહીં હોય તો એ ચોક્કસ રૂપમાં ગતિશીલ થઈ શકશે નહીં. એટલે આકાંક્ષા પણ એક અગત્યનું પરિબળ છે. આગળનો આપણો મુદ્દો છે લગ્ન. ગતિશીલતા માટે લગ્ન પણ એક અગત્યનું પરિબળ સૂચવે છે.
લગ્ન ગતિશીલતા માટે એવી રીતે અગત્યનું પરિબળ જોવા મળે છે, કેમ કે લગ્ન પછી ઘણા એવા ફરજો છે, અધિકારો છે, એમાં પરિવર્તન આપણને જોવા મળે છે. જેમાં ખાસ કરીને સ્ત્રીના દરજ્જામાં, સ્ત્રીના હકો અને ફરજોમાં વિશેષ રૂપે આપણને પરિવર્તન જોવા મળશે. જ્યારે પુરુષના દરજ્જા કે અધિકારમાં કઈ એવો ખાસ મહત્વનો ફેરફાર જોવા મળતો નથી. કેમ કે સ્ત્રી છે લગ્ન કરીને બીજા ઘરે જાય છે, ત્યાં એની સંપૂર્ણપણે એની ભૂમિકા બદલાઈ જાય છે, એનું સમગ્ર જે વ્યવહાર છે એ બદલાઈ જાય છે, એનું સમગ્ર એમ કહેવાય ટાઈમ ટેબલ જે કહેવામાં આવે એ સમગ્ર બદલાઈ જાય છે. એ રીતે પુરુષના વ્યવહારમાં કે એના અધિકારો, એના હકો ફરજોમાં કઈ ખાસ એવો પરિવર્તન જોવા મળતો નથી. એમાં એક ઉદાહરણ રૂપે આપણે જોઈએ તો નિમ્ન સ્તરનો પુરુષ હોય, એટલે કે કોઈ ગરીબ વર્ગનો કે મધ્યમ કક્ષાનો સ્તર ધરાવતો કોઈ પુરુષ હોય અને એ ઉચ્ચ જ્ઞાતિની કે ઉચ્ચ સ્તરની પૈસાદાર કે શ્રીમંત સ્તર ધરાવતી સ્ત્રી સાથે જો લગ્ન કરે, તો ચોક્કસ પ્રમાણે પુરુષના સ્તરમાં, એના વ્યવહારમાં ને એના સ્થાનમાં ચોક્કસ પ્રમાણે પરિવર્તન આપણે ફેરફાર જોઈ શકીએ છીએ. પરંતુ સામાન્ય રીતે પુરુષના સ્થાનમાં કોઈ એવો મોટો ફેરફાર જોવા મળતો નથી. માત્ર લગ્ન પછી સ્ત્રીના જ સ્થાનમાં કે અધિકારો, હકોમાં અને એના વ્યવહારમાં મોટા ભાગે પરિવર્તન જોવા મળે છે. એટલે એક લગ્ન પણ ગતિશીલતા માટેનું એક અસરકારક પરિબળ આપણે આ રીતે માની શકીએ. પ્રાપ્તિ અને નિષ્ફળતા. જ્યારે વ્યક્તિ ગતિશીલતા તરફ પ્રયાણ કરે છે, ત્યારે જેમ આપણે ગતિશીલતાના પ્રકારો જોયા, તેવી જ રીતે જેમ કે વ્યક્તિ જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે ચોક્કસ પ્રમાણે સફળ પણ થઈ શકે છે, નિષ્ફળ પણ થઈ શકે છે. જરૂરી નથી કે વ્યક્તિ સફળ જ થાય ને એક જ પ્રયત્નમાં ઉપલા સ્તર ઉપર જ એ સંચારિત થાય. એટલે પ્રાપ્તિ અને નિષ્ફળતા એ ગતિશીલતાના બે ચોક્કસ પ્રમાણે પ્રકારોની રીતે આપણે જોઈ શકીએ. પ્રાપ્તિ એટલે કે જ્યારે વ્યક્તિ પોતાના પ્રયત્નોથી કોઈ ધ્યેય કે કોઈ નિશ્ચિત ધ્યેય પ્રાપ્ત કરે છે, નિશ્ચિત ધોરણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરે છે, ત્યારે એ પ્રાપ્ત પણ કરી શકે છે અને એમાં નિષ્ફળ પણ જઈ શકે છે. એટલે પ્રાપ્તિ અને નિષ્ફળતા બંને ગતિશીલતાના અસર કરતા પરિબળો ગણી શકાય છે. સત્તા પ્રાપ્તિ. સત્તા પ્રાપ્તિ એ આપણું આગલું અને લગભગ છેલ્લું મુદ્દો છે. તો સત્તા પ્રાપ્તિને ગતિશીલતામાં આપણે એવી રીતે જોઈ શકીએ કે વ્યક્તિ જ્યારે ગતિશીલતા તરફ પ્રયાણ કરે છે કે પરિવર્તિત પામે છે, ત્યારે એને અમુક ચોક્કસ ધોરણો અને અધિકારો, સત્તાઓ પ્રાપ્ત થાય છે. એટલે એ વસ્તુ આપણને ઉર્ધ્વગામી ગતિશીલતા તરફ આપણે એને સમજીએ. તો જેમ કે આપણે આગળના બધા ઉદાહરણો જોયા કે વ્યક્તિ ક્લર્કમાંથી મેનેજરની પોસ્ટ ઉપર જાય છે, તો ક્લર્કના સ્થાન ઉપર રહેલી વ્યક્તિના અધિકારો, એના હકો ફરજો, મૂલ્ય અલગ હોય છે. અને ગતિશીલ થઈને સ્થળાંતરિત થયેલી વ્યક્તિ, સંચાર પામેલી વ્યક્તિ જ્યારે મેનેજરના સ્થાન ઉપર જાય છે, ત્યારે તેના અધિકારો બદલાઈ જાય છે, તેના હકો અને ફરજો બદલાઈ જાય છે. એટલે એક ચોક્કસ પ્રમાણે એને સત્તા મળે છે કે જે એના નિમ્ન સ્તરના વ્યક્તિ સાથે અમુક ચોક્કસ પ્રમાણમાં વ્યવહાર કરી શકે છે અને પોતાની ફરજો અને હકો પણ એ ચોક્કસ પ્રમાણમાં નિભાવી શકે છે. એટલે આપણે આ જોયું, આપણે આખું સામાજિક ગતિશીલતાને અસર કરતા પરિબળો. હવે આપણે એક વખત આપણે જોઈ લઈએ તો આપણે પહેલા જોયું સામાજિક સ્તરીકરણનો અર્થ અને વ્યાખ્યાઓ, પછી જોયું સામાજિક સ્તરીકરણના લક્ષણો, પછી જોયું સામાજિક સ્તરીકરણનું સ્વરૂપ, પછી એમાં જોયું આપણે સામાજિક રચના સ્વરૂપમાં જ્ઞાતિ, વર્ગ, જાતિ અને લિંગ. પછી જોયું આપણે સામાજિક ગતિશીલતાની વ્યાખ્યાઓ,
ગતિશીલતાના ગતિશીલતાની ખાસિયતો કે લક્ષણો જે કોઈ બંને સમાન છે. પછી જોયું આપણે સામાજિક ગતિશીલતાના પ્રકારો, પછી એને અસર કરતા પરિબળો જોયા. બરાબર છે. હવે આપણે મને આશા છે કે આ મારા દ્વારા મળેલી આપને માહિતી ચોક્કસ પ્રમાણે તમને ઉપયોગી થશે, તમારા એક્ઝામમાં પણ કદાચ કામમાં આવી શકે છે. તો આપ સૌનો હું આભાર માનું છું કે તમે મારો આ વિડીયો સંપૂર્ણપણે જોયો. મને આશા છે કે તમને ચોક્કસ આ મારો વિડીયો ગમશે અને મારી આપેલી આ માહિતી તમને ચોક્કસ પ્રમાણમાં ઉપયોગી થઈ શકે એવી મારી આશા છે. થેન્ક યુ.